ઓમ નમઃ શિવાય. ધોરણ 12 કોમર્સ, બ્રાઇટ સ્કૂલ વલાદ, એસપી વાણિજ્ય વ્યવસ્થા અને વાણિજ્ય પત્ર વ્યવહાર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ કહી શકીએ આપણે. તો એની અંદર આજે આપણે શરૂ કરીશું ધોરણ 12ની અંદર પહેલો પાઠ, વિભાગ 2માં શેર બહાર પાડવા, ઇશ્યુ ઓફ શેર્સ. એની અંદર અગત્યના પોઈન્ટ આપણે જોઈશું, જેમાં આજે આપણે જે 11માની અંદર જોયું હતું એસપીની અંદર, એ જ પ્રમાણે આગળની બાબતો જોઈશું કે ભાઈ શેર કંપનીની અંદર, અહીંયા ફોકસ આપણે કંપની ઉપર કરવાનું છે કે ભાઈ કંપની હોય તો કંપનીની અંદર શેર કેવી રીતે બહાર પડાય અને એની આખી પ્રોસિજર શું છે એ આ પાઠની અંદર શીખવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પાઠ, અને જનરલી આ પાઠ રૂબરૂમાં જ આપણે શીખવાનો હતો, પરંતુ આ લોકડાઉન લંબાયું, સ્કૂલો બંધ છે, એટલે આ વિષયની શરૂઆત આપણે આજથી કરીએ છીએ. ધ્યાનથી સમજીશું શેર બહાર કેવી રીતે પાડાય. કંપનીની અંદર શેર બહાર પાડવાની આખી પ્રોસિજર જે છે એની અંદર આટલા મુદ્દા છે કે શેર અરજી અંગેની પ્રોસિજર એટલે કે વિધિ, શેર અરજી અંગે બેંકમાં ખાતું ખોલાવવાનું, શેર અરજીઓ મેળવવાની, શેર અરજીઓનું વર્ગીકરણ કરવાનું, શેરની વહેંચણી અને વહેંચણી પત્રક તૈયાર કરવાનું, શેરની વહેંચણી અંગેની પ્રોસિજર, શેર વહેંચણીનો અર્થ, શેર વહેંચણીની પ્રોસિજર, એને કાયદેસરના નિયંત્રણો, જોગવાઈઓ, અનિયમિત શેર, ગેરકાયદેસર શેર વહેંચણી, ત્યાગપત્ર એટલે શું, શેર વહેંચણી પત્રક કેવું હોય, શેરના હપ્તા કેવી રીતે બહાર પાડવામાં આવે, શેર જપ્ત કેવી રીતે કરવામાં આવે, શેરની સોંપણી કેવી રીતે થાય, શેર પર ડિવિડન્ડ કેવી રીતે વહેંચાય, શેર પર વિશેષ હક કેવી રીતે હોય. તો જો આખી તમે શોર્ટમાં જુઓ ને તો આખી પ્રોસિજર છે. એ પ્રોસિજરને તમે ધ્યાનથી સમજશો તો તમને આ પાઠની અંદર શું આવશે, ખ્યાલ આવશે. જો જ્યારે કોઈ કંપની ખોલવામાં આવે ત્યારે એને પૈસાની જરૂર પડે. હવે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે શેર બહાર પાડવા માટે એ વિજ્ઞાપન પત્રમાં જાહેરાત આપે. વિજ્ઞાપન પત્રની અંદર જાહેરાત આપ્યા બાદ શેર લેવા માટે અરજી કરવી પડે. ધારો કે મારે કોઈ કંપનીના, રિલાયન્સના શેર બહાર પાડ્યા, રિલાયન્સે મારે એ શેર લેવા હોય તો એના માટે પહેલાં અરજી કરવી પડે. હવે અરજી કર્યા પછી તમારી અરજી એક્સેપ્ટ થાય તો એ તમારે એ શેરમાં પૈસા રોકવા માટે જે તે કંપનીના બેંકના એકાઉન્ટમાં પૈસા ભરવા પડે. તો સૌથી પહેલાં તો બેંકમાં ખાતું ખોલાવવું પડે. કોને? કંપનીને. તો કંપની પહેલાં તો શું પ્રોસિજર કરશે, અરજી બહાર પાડ્યા પહેલાં જુદી જુદી બેંક, કોઈપણ એક બેંકની અંદર ખાતું ખોલાવશે. એ ખાતું ખોલાવ્યા બાદ જે અરજીઓ આવી આખા દેશમાંથી એ અરજીઓ એ મેળવશે. એ અરજીઓ મેળવ્યા પછી એમાંથી અરજીઓનું વર્ગીકરણ કરશે અને બધાને માપસરની અરજીઓની વહેંચણી કરશે. એ વહેંચણીનું પત્રક બનાવશે. પછી એ વહેંચણીની આખી પ્રોસિજર પૂરી થાય એટલે એમાં જે કાયદેસરના એના નિયંત્રણો અને જોગવાઈ હોય એ પ્રમાણે વહેંચણી થાય. એટલે એના નિયંત્રણો અને જોગવાઈ કઈ છે એ આમાં ભણીશું. પછી જે અનિયમિત શેર હોય ની વહેંચણી હોય અથવા તો જે ગેરકાયદેસર શેરની વહેંચણી હોય એ બંને વહેંચણીઓ કેવી હોય એને લગતી બાબતો, એનો તફાવત જોઈશું. ત્યાર પછી ત્યાગપત્ર એટલે શું એ જોઈશું. શેર વહેંચણી કર્યા પછી એમાં શેર વહેંચણી કરતી વખતે સેક્રેટરીની શું ફરજ છે એ આપણે જોઈશું. પછી શેરના હપ્તા કેવી રીતે પાડવામાં આવે,
શેર અરજીમાં પૈસા ભરવાના, પ્રથમ હપ્તો, બીજો હપ્તો, એ વહેંચણી અંગેના જે હપ્તા છે એની પ્રોસિજર, એમાં સેક્રેટરીની ફરજ શું છે એ જોઈશું. શેર જપ્તી એટલે શું એ જોઈશું. આખી બાબતો જોવા માટે સ્ટેપ બાય સ્ટેપ હવે એક એક પોઈન્ટ જોઈએ. સૌથી પહેલાં જોઈએ કે કોઈ પણ કંપની હોય, હું આ શોર્ટમાં સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે. કોઈ પણ કંપની હોય એને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે વિજ્ઞાપન પત્ર દ્વારા એ શું કરશે, કોઈ જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપશે. એ છાપામાં જાહેરાત આપશે. કંપનીના જે કંપનીનું બોર્ડ હોય એના દ્વારા વિજ્ઞાપન જાહેરાત આપશે કે ભાઈ અમે શેર આ વેચવા માગીએ છીએ, વેચવા માગીએ, જેને ખરીદવા હોય ખરીદી શકે છે, આમંત્રણ આપે છે. ત્યાર પછી શું કરશે, એ આમંત્રણ આપ્યા પછી હકના શેર અને બોનસ દ્વારા શેર બહાર પાડશે. એ આવશે, બધી આખી પ્રોસિજર આવશે. હકના શેર કોને કહેવાય, બોનસ કોને કહેવાય. ભારતની અંદર આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતના કાયદા લાગુ પડે. તો ધ્યાનથી સમજીશું. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીના ભરણા માટે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013, કંપની ધારો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992, આ ત્રણ બાબતોના માર્ગદર્શન હેઠળ સેબી દ્વારા આ શેર બહાર પાડવામાં આવે છે. આ ત્રણ બાબતને ધ્યાનમાં લેવી પડે છે. એક તો 1956માં જે કાયદો રચ્યો એ, પછી કંપનીનો કાયદો 2013માં રચાયો, અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઇન્ડિયા એક્ટ હેઠળ સેબી દ્વારા વખતો વખત આ ત્રણેય બાબતને ધ્યાનમાં લઈને સેબી શું કરશે, આ માર્ગદર્શિકાનું પાલન કંપની જોડે કરાવશે. અને હવે કેવી રીતે મૂડી બહાર ઊભી કરે છે શેર મૂડી કંપની, તો જાહેર ભરણા દ્વારા એ શેર બહાર પાડે છે. જાહેર ભરણા દ્વારા, ભરણું એટલે આપણે 11માં શીખી ગયા, ભરણું એટલે મૂડી જ્યાં બેંકના ખાતામાં ભરવામાં આવે શેર મંગાવીને, તો લોકો જે શેર ખરીદે એ શેર એ નક્કી કરેલા જે કિંમત એ પ્રમાણે એ શેરના પૈસા કંપનીમાં આવે, એટલે જાહેર ભરણું કહેવાય. પછી હકના ભરણા દ્વારા, તો જે કંપનીના જૂના શેરધારકો છે એ પહેલાં શેર લેવા માટે હકદાર છે, તો એના દ્વારા પણ એ મૂડી ભેગી કરી શકે છે. પછી બોનસ શેર દ્વારા, તો જે કંપનીના જૂના શેરધારકો છે એમને બોનસ શેર આપીને પણ કંપની શેર મૂડી ભેગી કરી શકે છે. અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા, એટલે ખાનગી ધોરણે પણ શેરની વહેંચણી કરીને શેર મૂડી ઊભી કરી શકે છે. તો 4 રીતે શેરની મૂડી ઊભી થાય. હવે ધ્યાનથી સમજીશું. તો કંપની ધારા દ્વારા, ધ્યાનથી આ વ્યાખ્યા સમજો, બોર્ડમાં પણ આવે છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય છે. એટલે અહીંયા શું છે કે કોઈ શેર હોલ્ડર, ધારો કે મારી જોડે કંપનીના 1 લાખ શેર પડ્યા છે, હવે મારે પૈસાની જરૂર પડી તો સંચાલક મંડળની પરવાનગી લઈને હું એમાંથી 50,000 શેર જાહેર જનતાને વેચી શકું છું. તો એને વેચવા માટે દરખાસ્ત કરવી પડે. કોને? સંચાલક મંડળને. તો એને શું કહેવાય? વેચાણ માટેની દરખાસ્ત, એટલે કે ઓફર ફોર સેલ કહેવાય, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે. એટલે જાહેર જનતાને આ શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે આમંત્રણ આપતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની કઈ, જો અહીંયા કોઈ પણ પ્રકારની નોટિસ
સર્ક્યુલર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે. તો એને શું કહેવાય છે? વિજ્ઞાપન પત્ર કહેવાય છે. એટલે એ જાહેરાત આપે છાપામાં, કોઈ સર્ક્યુલર બહાર પાડે કે બીજા કોઈ દસ્તાવેજ દ્વારા એ જાહેર જનતાને શું કરે છે? આ જામીનગીરીઓ ખરીદવા કે શેર ખરીદવા માટે, શેર એક પ્રકારની જામીનગીરી છે, એ ખરીદવા માટે આમંત્રણ આપે છે. એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાપન પત્ર. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 3 મહત્ત્વના દસ્તાવેજો: આવેદનપત્ર, નિયામનપત્ર અને વિજ્ઞાપન પત્ર. એમાં વિજ્ઞાપન પત્ર શું કામ કરે છે? શેર બહાર પાડવાનું. હવે જાહેર ભરણાની આખી પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ, જેવા કયા મધ્યસ્થીઓ છે? જેવા કે લીડ મેનેજર, રજિસ્ટર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો, આ બધાની મદદ લે છે. હવે જો લીડ મેનેજર એટલે શું કરે? જે આ પ્રોસિજર આખી છે એને લીડ કરે છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો એ આખી શેર જે બહાર પાડવાની પ્રોસિજર છે એનો મેન મેનેજર કહેવાય. એના નેતાગીરી હેઠળ એ આખું જ શેર બહાર પાડવાની પ્રોસિજર ચાલે. પછી મેન કંપનીઓનો બોસ રજિસ્ટર, એની દેખરેખ દ્વારા આ આખી પ્રક્રિયા પૂરી થાય. ટ્રાન્સફર એજન્ટ જે આખું જ ટ્રાન્સફર કરે છે, કયું જે શેર છે એને પૈસાને શેરમાં ટ્રાન્સફર કરે, એને ટ્રાન્સફર એજન્ટ કહેવાય. ભરણાની બેંક એટલે જ્યાં પૈસા ભરવાના છે એ બેંક, જેને આપણે કહીએ બેન્કર્સ ટુ ધ ઇસ્યુ, એટલે કે જે અરજી આવે, હપ્તા ભરાય, એ કંપનીએ નક્કી કરેલી બેંકમાં પૈસા ભરાય, એટલે એને ભરણાની બેંક કહેવાય. બાંયધરી દલાલો એટલે કે જેણે બાંયધરી આપી હોય કંપની વતી અને દલાલો શેર હોલ્ડરો વતી, એ બાંયધરી વચ્ચેના દલાલ કહેવાય, જે બંને વચ્ચેની બાંયધરી આપે છે અને બદલામાં કમિશન લે છે. ત્યાર પછી ડિપોઝિટરી, જે ડિપોઝિટ કરે છે, એ ડિપોઝિટરી જે આગળ આવશે, એ ડિપોઝિટરી દ્વારા આ પ્રક્રિયામાં પણ એ અંદર મધ્યસ્થી હોય છે. અને ક્રેડિટ રેટિંગ એજન્સી જે કંપનીઓને ક્રેડિટનું રેટિંગ આપે છે, નંબર આપે છે, તો એ એજન્સી પણ આમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. પછી સ્ટોક એક્સચેન્જ, એ પણ આમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવે છે. અને દલાલો, આ બધા જ જેટલા પણ મધ્યસ્થીઓ છે બધા જ ભેગા થઈને આ જાહેર ભરણાની આખી સમગ્ર પ્રક્રિયા પૂરી કરે છે. હવે આ પ્રક્રિયા પૂરી કરવા માટે એ સેબીની મંજૂરી લેવી પડે. ખાસ સેબીની મંજૂરી મળે પછી આખી પ્રક્રિયા 2 પ્રોસિજરમાં પૂરી થાય, 2 ભાગમાં. એ 2 ભાગ કયા છે એ આવતા પીરિયડમાં આપણે સમજીશું. ઓમ નમઃ શિવાય.